દક્ષ પ્રજાપતિ જેનું મૃત્યુ યજ્ઞમાં થયું હતું, શિવજીએ જેને જીવિત કર્યા હતા, અને પુનઃ જ્યારે દક્ષ પ્રજાપતિએ શરીરનો ત્યાગ કરી દીધો પછી પ્રચેતાઓના પુત્ર તરીકે આ દક્ષનો ફરીથી જન્મ થયો. ત્યાં પણ એનું નામ દક્ષ થયું. બ્રહ્માજીએ આજ્ઞા કરી સૃષ્ટિનો ક્રમ આગળ વધારો. એણે 10,000 પુત્ર ઉત્પન્ન કર્યા. પણ એ 10,000 પુત્રને નારદ મુનિ મળી ગયા, 10,000 ને સાધુ બનાવી દીધા. દક્ષ પ્રજાપતિ રાહ જોતા હતા કે આવડા ગયા છે તપ કરવા, આવે તો એના વિવાહ કરાવવું. પણ રસ્તામાં નારદજી મળ્યા, 10 પ્રશ્ન પૂછ્યા ને 10,000 સાધુ બની ગયા. પછી એને 1,000 પુત્ર ઉત્પન્ન કર્યા. એને પણ કીધું તપસ્યા કરીને આવો, પછી તમારા વિવાહ કરાવવાના છે. એ બિચારા તપ કરીને આવતા હતા. એને તો એક જ પ્રશ્ન કર્યો, શું કે મોટા ભાઈએ જે કર્યું હોય ને એ કરાય તમારે. લ્યો તો કે મોટા ભાઈ ક્યાં છે? કે આ જો બેઠા એને પા. તો એટલે લાલ કપડા પહેરીને બેઠેલા 10,000. તો કે હાલો આપણે આમાં 11,000 પુત્ર ઉત્પન્ન કર્યા, બધાને સાધુ બનાવી દીધા. પછી દક્ષ પ્રજાપતિએ નારદજીને શ્રાપ આપી દીધો કે આ એક જગ્યાએ ક્યાંય સ્થિર નહીં રહે. કારણ કે ક્યાંક ઉભા રહે કોકને પ્રીચિંગ કરે ને, ફરતા જ રહે. નારદજી કે સાધુ ચલતા ભલા, આ તો આપણું કામ થઈ ગયું. કે ગયા દક્ષ પ્રજાપતિ બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને કીધું કે આને સમજાવો નારદને કઈ. કેમ? જેટલા પુત્ર ઉત્પન્ન કરું બધાને સાધુ બનાવી દે. બ્રહ્માજીએ કીધું એક કામ કે હવે દીકરી કન્યાઓ ઉત્પન્ન કરી, એને નહીં લઈ જાય. તારે સૃષ્ટિનો ક્રમ આગળ વધારવો છે ને, કન્યાની ઉત્પત્તિ કરો. તો દક્ષ પ્રજાપતિએ 60 કન્યાઓને જન્મ આપ્યો છે. એમાંની 10 કન્યાઓ યમરાજને પરણાવવામાં આવી, 20 કન્યાઓ કશ્યપજીને, 27 કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે, 2 કન્યા અંગિરા, કૃષાશ્વ અને ભૂત નામના દેવતાઓ સાથે વિવાહ થયા. અને આ રીતે આ 60 કન્યાઓ થઈ. એમાં કશ્યપજીના વિવાહ થયા અદિતિ સાથે, અને એના પુત્ર થયા ત્વષ્ટા. આ ત્વષ્ટા મહર્ષિ જે છે એના વિવાહ થયા અસુરોની બહેન રચના સાથે. એનાથી 2 પુત્ર થયા, સન્નિવેશ અને વિશ્વરૂપ. હવે એકવાર બન્યું એવું કે દેવતાઓના જે ગુરુ છે બૃહસ્પતિ, એને ઇન્દ્રનો ત્યાગ કરી દીધો. ઇન્દ્રનો ત્યાગ એટલા માટે કે એ દેવતાઓના ગુરુ જ્યારે એ સભામાં પ્રવિષ્ટ થયા તો ઇન્દ્રએ એમનું અભિવાદન ન કર્યું, સ્વાગત ન કર્યું, પ્રણામ ન કર્યા. અને બૃહસ્પતિને ખોટું લાગ્યું, અદ્રશ્ય થઈ ગયા. હવે કુલ પુરોહિત હોતા નહીં. સમસ્યા એ થઈ કે યજ્ઞ કરાવે કોણ? તો બૃહસ્પતિના સ્થાને એમણે વિશ્વરૂપનું ચયન કર્યું. અને આ વિશ્વરૂપને 3 મુખ હતા. તો એક મુખથી દેવતાઓને આહુતિ આપે, અને એક મુખથી અસુરોને પણ આહુતિ આપે. અને ઇન્દ્રને આ ખબર પડી. ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કરી નાખ્યો. હવે વિશ્વરૂપનો વધ કર્યો તો એના પિતા જે છે ત્વષ્ટા, એણે બદલો લેવા માટે એક યજ્ઞ કર્યો. અને યજ્ઞમાં આહુતિ એવી આપવાની હતી કે ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થાય. એના બદલે બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ અને આહુતિ અપાઈ ગઈ, ઇન્દ્રથી મરે એવો પુત્ર ઉત્પન્ન થાય. હવે આહુતિ આપી તો વૃત્રાસુરજીનું પ્રાગટ્ય થયું. એક વિશાળ ભયાનક અસુર જેનું નામ હતું વૃત્રાસુર. આ વૃત્રાસુરનું પ્રાગટ્ય થયું અને વૃત્રાસુરથી દેવતાઓનો પરાજય થયો. દેવતાઓએ ભગવાનને જઈને પ્રાર્થના કરી કે પ્રભુ, આ વૃત્રાસુરથી બચવા માટે શું કરવું? હવે એટલો મહાભયાનક અસુર છે. તો ભગવાને કીધું કે કોઈ તપસ્વી વ્યક્તિના અસ્થિ જો પ્રાપ્ત થાય
અને એનાથી એક શસ્ત્રનું નિર્માણ કરવામાં આવે તો આનો વધ થઈ શકે. તો બધા દેવતાઓ આવ્યા દધીચી મુનિ પાસે. દધીચી મુનિએ કીધું કે દેવતાઓ કેમ આવ્યા છો? બોલે એક વસ્તુ માગવા આવ્યા છે. દધીચી મુનિ કે માગો? તો કે તમારું શરીર જોઈએ. કોકને ત્યાં દાન માગવા જઈને એમ કેવી કે તમારું શરીર જોઈ, પણ જોઈ દેવા વાળા આપણી જેવા તો નહોતા. દધીચી ઋષિએ વિચાર કર્યો કે આ શરીર એકના એક દિવસ તો નષ્ટ થવાનું છે, અને જો તમારે કામમાં લાગતું હોય તો હું અત્યારે ત્યાગ કરી દઉં. યોગ સમાધિ દ્વારા એણે શરીરનો ત્યાગ કર્યો. એના કંકાલને લઈ અને આ દેવતાઓ આવ્યા વિશ્વકર્મા પાસે, અને એ વિશ્વકર્માએ 7 આરાવો વાળા વજ્રનું નિર્માણ કર્યું, ઇન્દ્રને આપ્યું, અને ભગવાને કીધું હતું કે આ વજ્રથી વૃત્રાસુરનો વધ થશે. તો ઇન્દ્ર અને વૃત્રાસુરની વચ્ચે યુદ્ધ થયું, પણ ઇન્દ્રએ જોયું કે વૃત્રાસુર જે છે એ બ્રાહ્મણ છે, કારણ કે ત્વષ્ટાના પુત્ર છે ને, એને યજ્ઞમાં પ્રગટ કર્યા છે. આમ છે અસુર, જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે, તો એને થયું કે આને જો મારીશ ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પહેલા તો એકવાર લાગી ગયું છે, એમાંથી માંડ માંડ મુક્ત થયા, તો આ ફરીથી બ્રહ્મ હત્યા લાગશે, અને એટલા માટે નક્કી કર્યું કે આને મારવો નથી. અને એ સમયે વૃત્રાસુરજી કહે છે કે હે ઇન્દ્ર, મેં એવું સાંભળ્યું છે કે તું ભગવાન વિષ્ણુનો ભક્ત છો. ઇન્દ્ર કે ભગત તો છું, આ એમાં કોઈ શંકા નથી. કેવો ભક્ત છો? ભગવાનના વચન ઉપર તને વિશ્વાસ નથી? તને આખી ગાઈડલાઈન આપીને મોકલ્યો જ ભગવાને કે વજ્રનું નિર્માણ કર, અને એ વજ્રથી તું મારી ઉપર પ્રહાર કરીશ તો મારું મૃત્યુ થશે. આ નથી કીધું ભગવાને? તો કે કીધું છે ને. તો ભગવાન ઉપર વિશ્વાસ નથી? કેવો ભક્ત છો? વૃત્રાસુરજી ઉશ્કેરે છે ઇન્દ્રને. ભક્ત હોય તો ભગવાનના વચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ઇન્દ્ર કે ગમે એ કરો તો હું પ્રહાર તો નહીં કરું. વૃત્રાસુરજીએ જોયું કે આ પ્રહાર તો કરે એમ નથી. એણે એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ઐરાવત સહિત ઇન્દ્રને પાડી દીધો. અને પોતાના રક્ષણ માટે ઇન્દ્રએ જ્યારે પ્રહાર કર્યો વૃત્રાસુરજી ઉપર, તો એ સમયે વૃત્રાસુરજી, ઇન્દ્ર જ્યારે એનો વધ કરવા જઈ રહ્યા છે, આ વૃત્રાસુરજીના મુખેથી એક સુંદર સ્તુતિ નીકળી. 4 શ્લોકની સ્તુતિ છે ભગવાનની, પણ એટલી અદ્ભુત સ્તુતિ કરી એમણે. સુખદેવજી કહે છે, અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય. કે છે હે પ્રભુ, તમે મારી ઉપર એવી કૃપા કરો, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. તમારા ચરણ કમળનો અનન્ય ભાવથી જેણે આશ્રય લીધો છે, એવા જે તમારા ભક્તો છે, એની સેવા કરવાનો અવસર અમને આગામી જન્મમાં પ્રાપ્ત થાય. જો કેટલી અદ્ભુત વાત! એક અસુરના મુખેથી સ્તુતિ થઈ રહી છે ભગવાનની. અને સ્તુતિમાં શું કહે છે કે તમારા ભક્તની સેવાનો અવસર મળે. મુક્તિ નથી માંગતા કે પ્રભુ મરતા સમયે હું તમારું સ્મરણ કરું છું કે હું મુક્ત થઈ જાઉં, પાછો જન્મ મરણમાં ન આવું. નહીં, મારો જ્યાં પણ જન્મ થાય ત્યાં મને તમારા ભક્તોની સેવાનો અવસર પ્રાપ્ત થાય. શું અદ્ભુત પ્રાર્થના છે! જુઓ,
હે પ્રાણવલ્લભ, મારું ચિત્ત જે છે તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી તમારા ગુણગાન કરતી રહે અને મારું શરીર તમારી સેવામાં સંલગ્ન રહે. જો એક અસુર શરીર હોવા છતાં વૃત્રાસુરજી આવી સુંદર પ્રાર્થના કરે છે. માની લ્યો ભગવાન પૂછે કે મુક્તિ નથી જોતી, ફરીથી જન્મ લેવાની ઈચ્છા છે, તો શું રાજા બનવું છે? સ્વર્ગના રાજા બનવું છે? બ્રહ્માનું પદ લેવું છે? ત્યારે વૃત્રાસુરજી કહે છે, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહય કાંક્ષે. હે સર્વ સૌભાગ્ય નિધિ, નનાક પૃષ્ઠમ, મારે કોઈ રાજ્યની કામના નથી ત્યાં સુધી કે હું સ્વર્ગલોક નથી ચાહતો. ન પારમેષ્ઠ્યમ, પરમેષ્ઠી પદ, મને બ્રહ્માનું પદ નથી જોતું. નથી મારે ભૂમંડળનું રાજ્ય જોતું, નથી મારે આ રસાતળનું એક ચક્ર રાજ્ય જોતું. ત્યાં સુધી મારે કોઈ યોગ પણ નથી જોતો, કોઈ સિદ્ધિ પણ નથી જોતી. મારે જન્મ મરણથી બહાર પણ નથી નીકળવું. અપુનર્ભવમ વા. જો ભગવાન મળી જાય તો આપણે તો એમ જ કહીને હવે ફરીને આયા ન મોકલતા. આ સંસારમાં દુઃખી થવા નથી આવવું. પણ વૃત્રાસુરજી એનો ભાવ અલગ છે. જેવા સંસારમાં અધ્યાત્મવાદીઓના જુદા જુદા સ્તર છે. કોઈ મુક્તિ ચાહે છે, કોઈને દુઃખોથી મુક્તિ જોઈએ છે, કોઈને જન્મ મરણથી મુક્તિ જોઈએ છે, કોઈને ભગવાનના ધામમાં જવું છે. પણ એક સાચો ભક્ત જે છે, એક વૈષ્ણવ જે છે ને, આ ક્યારેય મુક્તિની કામના નથી કરતો, નથી ભગવાનના ધામની કામના કરતો. બીજી બધી વસ્તુ તો છોડો. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. કહે છે પ્રભુ, ન ધનમ, મારે ધનની કોઈ ઈચ્છા નથી, ન જન્મ, ન મારે ચેલાવો જોઈએ, અનુયાયીઓ, અને હું સુંદર સ્ત્રીઓની પણ કામના નથી કરતો. જો આ જગતમાં ધન, શિષ્ય અને સુંદર સ્ત્રી, આ ત્રણ વસ્તુ કોઈને પતિત, કોઈને પાડવા માટે પૂરતા છે. અને માની લ્યો આ ત્રણ વસ્તુથી કોઈનું પતન ન થાય, એને ચોથી વસ્તુ પાડી દે, કવિતામ વા જગદીશ કામયે. કોઈ વખાણ કરે ને, સન્માન કરે ને આપણું, આ ત્રણથી જે વ્યક્તિ ન પડે એ સન્માનથી પડી જાય. સન્માન બહુ ખતરનાક છે. એટલે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ કહેતા કે જડેર પ્રતિષ્ઠા શુકરેર વિષ્ઠા. આ જડ શરીરમાં સન્માનની જે લાલસા છે ને, એ શુકરની વિષ્ઠા જેવું છે. આપણા કોઈ વખાણ કરે ને કે પ્રભુ તમે તો તમે છો, તમારી જેવું કોઈ નહીં, તો આપણે 2 ફૂટ ઉપર હાલવા માંડીએ. ભલે હોય કાંઈ નહીં આપણા. આ તો ગામમાં ક્યાંક ડખો થયો હોય ને આપણને બોલાવા આવે કે હાલો ને ભાઈ સમાધાન કરવા, કેમ તમારી સિવાય પતે એમ નથી. ત્યાં આપણે થોડાક વધારે ટાઈટ થઈ જાય, ટાઈમ નથી હમણાં. અરે ના ના એવું નહીં ભાઈ, તમારી વગર નથી પતે એમ, હાલો તમારે આવવું જ પડશે. આપણે થોડાક ઊંચા મંડી હાલો. કોઈ પણ જગ્યાએ જુઓ તમે, વખાણ કરે ને કોઈ વ્યક્તિ એટલે એમાં પડે. અને આ ખાલી આપણી જેવા સામાન્ય લોકોની વાત નથી, મોટા મોટા સાધુઓ જે છે ને એ આમાં ઉગલી જાય. જો જે સાધુને પૈસા ન પાડી શકે, જે સાધુને શિષ્યની કામના ન પાડી શકે, જે સાધુને
કોઈ સ્ત્રી ન પાડી કે આવા સાધુને સન્માન પાડી દે. આ એટલી ખતરનાક વસ્તુ છે. પણ મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. આ કાંઈ નથી જોતું મારે તો. મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ રહે તુકિત્વય. એ પ્રભુ મારો ક્યાંય પણ જન્મ થાય, કોઈ પણ યોનિમાં મારો જન્મ થાય, બસ એક જ કામના છે કે પ્રભુ તમારી અહેતુકી ભક્તિ જે છે એ મારે રહેવી છે. જે ભક્તિનો કોઈ હેતુ ન હોય, જેમાં કોઈ કામના નથી, ત્યાં સુધી કે મુક્તિની પણ કામના નથી, આ મહાપ્રભુ કહે છે. અને ચૈતન્ય મહાપ્રભુની આ વાતને જો સરળ ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો, વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અને મહાપ્રભુની ભાષામાં કહું તો, મમ જન્મની જન્મનીશ્વરે. એક જ સિદ્ધાંત છે. તો એક પ્રશ્ન થાય ને, વૈષ્ણવ શા માટે બીજો જન્મ માંગે છે, મુક્તિ કેમ નથી ચાહતો? તો એનું એકમાત્ર કારણ એ છે કે એ જાણે છે કે ભગવાનની ભક્તિ એટલે કે ભગવાનની સેવાનું જે સુખ છે, આ સુખ મુક્તિમાં નથી. એટલે એ મુક્તિ નથી ચાહતા. જે સુખ સેવા અને ભજનમાં છે ને, આ મુક્તિમાં નથી. એટલે એ કહે છે, જન્મ ક્યાંય પણ થાય, કામનાઓ કોઈ નથી. ન નાકપૃષ્ઠમ ન પારમેષ્ઠમ. નથી સ્વર્ગનું રાજ્ય જોતું કે નથી બ્રહ્માનું પદ જોતું. આ ભક્તનો ભાવ છે. જો અને એટલા માટે